તો ચાલો ફ્રેન્ડ્સ, આપણો રવિવાર આજે રવિવાર હતો, સન્ડે હતો. તો સન્ડે પૂરો થઈ ગયો છે, 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને અહીંયા દ્રષ્ટિને માથામાં તેલ નાખું છું એટલા માટે કે સવારે છે ને છોકરાઓને જો કાલે એક તો વટ સાવિત્રી વ્રતનું વ્રત છે, વટ સાવિત્રી વ્રત, અને પછી સન્ડે આખો દિવસ રસ ને પછી વહેલા સૂઈ જાય અત્યારે ને કાલે સવારે લેટ ન થાય ને એટલે અત્યારે 2 ચોટલા માથામાં તેલ નાખી ને 2 ચોટલા લઈને સુવડાવું છું. દર સન્ડે જો અત્યારે રાત્રે 2 માથામાં ચોટલા લેવાના ને આ બેન આજે છે ને સૂઈ નથી ગયા બપોરે એટલે હવે બેનને ઊંઘ આવે છે. નહીં આવતી. સાચું બોલ, હમણાં છોકરી નથી નહીં આવતી. તો ચાલો, હવે બેનને ઊંઘ નથી આવતી. એ લોકોને ઊંઘ ક્યારે આવે? ભણવાનું આવે, લખવાનું આવે, જે કંઈ કામ હોય ને લખવા વાંચવાનું ત્યારે જ એ લોકોને ઊંઘ આવે. શું બીજું તો રોજે રોજ નોર્મલ જ હોય હે ને? એમને તો આખો દિવસ ટીવી જોઈ છે, બીજું કાંઈ નથી કર્યું આજે આખો દિવસ આ બેને ટીવી જોઈ છે બપોરની. હવે કાલે છે ને એક કામ કરવાનું છે ખાસ કરીને. એમના મેડમ છે જે નિશા મેમ, અમારા પીટી ટીચર છે, થોડાક સ્ટ્રિક્ટ છે. એના હાથનો એને માર ખવડાવવાનો છે. ઘરે સાંભળે છે પણ તો બી આપણે એકવાર ટીચરને વિઝિટ કરવાની છે. આપણે ટીચરને થોડીક એવી કમ્પ્લેન કરવાની છે, ભલે ખીજવાય. એનાથી અમારા દ્રષ્ટિ મેડમ બહુ બીવાય છે. કરવાની છે હવે બોલ. રડવાનું બંધ કરી. રડવાનું નથી. જો કેમેરો ચાલુ છે, બધા પછી કોમેન્ટ કરશે કે જો દ્રષ્ટિ કેવું રડે છે ગમતું બધું. અરે જો દ્રષ્ટિ કરવાની છે, ટીવી જોવાની છે. પહેલા મને એમ કે હે આખો દિવસ ટીવી જોહે, લખવામાં એમાં ધ્યાન આપશે ને પાક્કું. જો હવે તમારા લોકોની સામે જઈને એગ્રી કર્યું છે કે હવે ટીવી નહીં જોવે. ટીવી જોવાની હોય એની ના નથી, કોઈ પાબંદી નથી, પણ અમારા મેડમ છે ને આ વર્ષે બહુ બધી ટીવી જોવે છે. ને જો હવે છે ને દ્રષ્ટિનું કામ પતી જાય ને પછી આપણે મૂકવાની છે મહેંદી. અમારા મહેંદી આર્ટિસ્ટ આવી ગયા છે. હાય. જો આ છે અમારા મહેંદી આર્ટિસ્ટ. એ અમને મહેંદી મૂકવાના છે અત્યારે. હલો, ફટાફટ દ્રષ્ટિ મેડમના 2 ચોટલા લઈ લો, 2 સિંગડા વાળી લો, પછી આપણે મહેંદી મૂકવાનું સ્ટાર્ટ કરશું. હવે ત્યાં સુધી જો એ મહેંદી આર્ટિસ્ટ છે ને ઘરેથી કરીને આવ્યો હોય તો બરોબર છે, સ્ક્રીનશોટ છે ને. હવે જોઈએ જો કેવી મહેંદી મૂકે છે અમારા મહેંદી આર્ટિસ્ટ. બહુ મોંઘા છે. કોઈને રિક્વાયરમેન્ટ હોય તો કોમેન્ટ કરજો. મહેંદી આવડતી નથી, એ ખાલી મારા હાથ ઉપર એક્સપેરિમેન્ટ કર્યા રાખે દર વખતે. તો બી હારી તો પણ સારી મૂકે છે. મોંઘા આર્ટિસ્ટ કરતા તો એ સારી જ મૂકે છે. શીખાવ ડ્રાઈવર છે પણ ચાલે. આપણને ઇમરજન્સીમાં કામમાં આવવા જોઈએ. બસ એટલું જ છે આપણા માટે. શું કેવું? તો જેને જેને શીખાવ ડ્રાઈવર ચાલતા હોય ને મહેંદી માટે તો કોમેન્ટ કરજો. પાડે છે પણ તું હવે ચાલો ફટાફટ હવે આને માથું ઉડાવી દઉં પછી આપણે ચાલુ કરીએ મહેંદી મૂકવાનું. જો અહીંયા હું મારી મહેંદી મુકાવું છું ને આ વચ્ચે બેન ઊભા થયા એમ કે મમ્મી મને પણ મહેંદી મૂકવી છે. હવે એ બેન છે ને પહેલાં ગભરાતા હતા કે અમારી સ્કૂલમાં અલાઉડ નથી, આ નથી, તે નથી. હે હવે ક્યાં ગયું ગભરાવાનું? હે નિશા મેમ ખીજવા હતો? હે નિશા મેમ ખીજવા હતો? હવે દ્રષ્ટિ હવે ઓલે બાપ રે હવે નિશા મેમ ખીજવા તો હું કરું? હું તો કાલે મૂકવા નહીં જવાની, તમારે જવાનું. કઈ નહીં, હે મારું નામ આપી દેજે. મમ્મીની એમ કે મમ્મીનો અબ્બાસ હતો ને તો મેં મુકાઈ દીધી હારવાર. શું કીધું? મમ્મીએ મૂકી. હું કે હા મમ્મીએ મૂકી એમ કહી દેજે. જો મારી અધૂરી મહેંદી મૂકી, અધૂરી. હજુ તો વેઢા અડધો જ હાથ પૈતો છે ને કે મમ્મી મને બી મહેંદી મૂકવી છે. તો હવે આપણે જો અહીંયા સાદી સિમ્પલ જ મૂકવાની છે, વધારે એ નથી મૂકવાની. મહેંદી આર્ટિસ્ટ હરખું કરજો. હરખો છો બેન. હા એમ છોકરીને નાની હું પેલું કયું ગીત છે? છોટા બચ્ચા જાન કે હમકો ના, એના જેવું નહીં કરતી. ડુકી ડુકી ડબ ડબ જાવ હાલો. વેઢા વધ્યા ને મમ્માની મહેંદી મૂકતા વધ્યા ને તો હું તને કરી આપા ને. જો આ જો 2 જણા. એ છોટું મદન
દ્રષ્ટિ દ્વિજ. નડી. બસ હવે એ હાથમાં પછી બકા પહેલા આ કર દઉં. આ બીજું કોઈ બે જણા છો. પણ આ ઘટ છે બકા, એ, બીજા હું છે? મૂકવાનો છે એટલે. એ મને મૂકવાની છે હજુ મહેંદી. પછી જ ગઠે ને તો હું તને મૂકી આપા. ચાલ જા, વધે ને તો વચ્ચે તો મૂકી આપીશ. હુઈ જા વેલ. જો આ લોકો જો અમે મહેંદી મૂકીએ ને આ બે જો પેલું મદન્યું જો ક્યાં બખોલમાં ભરાણું. હે હા રેબિટ, બખોલમાંથી બહાર નીકળ. પપ્પા ભરાઈ જાય છે નીકળવા નહીં દેતા તું શું કરે છે? તમે ઓલામાં. એ તું શું કરે? નહીં દી પર જોવું તો કાલે તારું હોય નામ નિશા ટીચરને આપવાની જ છું. ના ના નહીં તે ટીવી જ જોયું છે આજે બપોરે. ક્યાં જાયગો થોડી હું સુઈ ગયો તો હા એ બરોબર છે, તું આજે સૂઈ તો ગયો તો. તો ભાઈ માં બિચારા ભાવ ભાઈ ભાણિયાનું નામ નહીં આપવાનું ખોટું. હા. મયંક મારું ગિફ્ટ બે એ એવા એ તો મેં બી તમને સામે જ આપ્યા એટલે ચાલે ને આજીવન. કાલે વટ સાવિત્રી વ્રત છે પણ વટ સાવિત્રી વ્રતનું તો અપાય કે નહીં ગિફ્ટ આપો ને. જો ભાઈ તમે બધા સાક્ષીમાં છો, કાલે મને ગિફ્ટ જોઈએ સારું એવું. ભારેમાં આપો ને મોટું, એટલે વજનમાં કે હા ચાલે. હા એ ચાલે હો. ઈ ચાલે. જો હવે આ આપણી ચાલુ કરી છે મહેંદી. અરે એ તું ભૂસી નહીં નાખતી, સરખી મૂકજો. મેં તો ભૂસી બી કાઢી હા એમ. પણ આને ચાર્જ લાગશે. મારી કે કેમ? હા. એ તો એવું જોઈએ. 3 હાથ મૂક્યા છે મેં. એ આ ત્રીજો હાથ કહેવાય. આ એક હાથ, આ તમે કરશો ઈ હાથ ને ઓલો ત્રીજો હાથ. વાહ, અઢી હાથમાં જ આવે બેન. ના ઈ 3 હાથ, પૂરા 3 હાથ કહેવાય. ઓકે નો પ્રોબ્લેમ. ચાલો. તમે અડધી રાતે તમે બોલાવો એ નો હાલે ને. હશે ભાઈ હશે, ભૂલ થઈ. સોરી કહી દો હાલો. એ નો થાય. લે એમ નો હાલે ને બેન. ના એ નો હાલે. જો અહીંયા વટ સાવિત્રી અહીંયા સાથીઓ દોર્યો, પછી આપણે થાળી દોરી છે, અંદર ગુલાબ છે. અંદર ગુલાબ છે, લોટો છે, એટલે ફૂલડા છે, અગરબત્તી છે. આમાં મહેંદી આર્ટિસ્ટ છે ને શીખાવું છે એટલે કોઈ જજ નહીં કરતા એને, જેવી આવડે એવી ચાલે અમારે. બરાબર. ખાલી આપણે પૂજા કરવા જઈએ ને ત્યાં સુધી જ મહેંદીનું. બસ ચાલો. કાઈ નહીં, હવે આવ મારી બેન બીજી વાર જો તને મૂકી દઉં તો. કેવી મૂકી? ગંદી. હા તારા પપ્પા પેલા બિલાડા કૂતરા પેલું હું ગઈ વખતે હું મૂકેલું પોપટ, એક હાથમાં પોપટ મૂકેલો રાખી નાની અને એક હાથમાં એમની મયંક રાખી માસી ગઈ વખતે મૂકતા હતા કે રાખી નાની તમે નહીં મૂકો, મારા પપ્પા મૂકે ખબર છે ને.